આજે આપણે એકદમ યુનિક રેસીપી, એકદમ ન્યૂ સબ્જી બનાવીશું. તો પોટેટોની સબ્જી બનાવીશું, જે સૂકી ભાજી બનાવીએ છીએ પણ એકદમ અલગ રીતે અને નવા ટેસ્ટમાં. તો પોટેટોને મેં બોઇલ કરી લીધા છે. હવે આપણે પોટેટોને ઠંડા થવા દઈશું. ત્યાં સુધી સિંગદાણાને આપણે શેકી લેવાના છે એક પેનમાં. તો લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું આપણે સિંગદાણાને. તો આ છે ને ફ્રેન્ડ્સ, એકદમ નવા ટેસ્ટમાં. એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. સિંગદાણા આપણા શેકાઈ ગયા છે. હવે આપણે સિંગદાણાના જે સ્કીન આવે તે કાઢી લઈશું. આ જે ફ્રાય કરવાનો જારો આવે છે એમાં આપણે ફટાફટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ફટાફટ સ્કીન પર નીકળી જાય છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો લાઇક, સબસ્ક્રાઈબ બધું જ ફ્રીમાં છે, તો જલ્દી કરી લેજો. હવે સિંગદાણાનો આવો ભૂકો કરી દેવાનો છે આપણે. હવે આપણે પેસ્ટ બનાવીશું. તો આદું, મરચાં, તમારે સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે ગ્રીન ચીલી એડ કરવાનું. સાથે લસણ એડ કરીશું. સાથે છે ને બહુ બધા ધાણા એડ કરીશું. તો ધાણા ઓછા હોય ને, તમારી સાથે ગ્રીન લસણ હોય ને, તો તમે એ પણ એડ કરી શકો છો. એનો પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. આપણે એને આવી પેસ્ટ જેવું બનાવી દેવાના છે. તમે જોઈ શકો છો એકદમ નવો ટેસ્ટ અને એકદમ યુનિક સબ્જી છે. મેં બનાવીને તો બધાને બહુ ભાઈ, એટલા માટે મેં તમારી સાથે રેસીપી શેર કરી. તો આ રીતે એક વખત જલ્દી શાકનો ટ્રાય કરજો બનાવવાનો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગશે. બટાકાને આપણે સરસ કટ કરી લઈશું. અચ્છા ફ્રેન્ડ, અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ્સ છે, સૌથી વધારે રેસીપી જોવે છે મારી, તો હું એમને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો પોટેટો કટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એક પેનમાં ઓઇલ એડ કરીશું. સાથે જીરું એડ કરીશું અને જે પેસ્ટ બનાવી મિક્સરમાં ધાણાની એ એડ કરીશું. સરસ રીતે સોતે કરી લઈશું પેસ્ટને. તો આ જે આપણે લસણવાળું શાક છે ને, બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે અને એકદમ નવી રીતે છે ફ્રેન્ડ્સ. એક વખત તો ટ્રાય કરજો જ, બધાને જ બહુ ભાવશે. એને આપણે એકદમ ધીમા ગેસ પર સોતે કરવાની છે. થોડું પાણી એડ કરીશું 2 વાર. ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને શેકવાની છે અને ઓઇલ થોડું આમાં આગળ પડતું જ હોય છે. હવે જે બટાકા છે એ એડ કરી લઈશું ઓઇલ રિલીઝ થયા પછી પેસ્ટમાંથી. તો ગ્રીન સૂકી ભાજીની સબ્જી, વાવ ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એકદમ યમ્મી અને ટેસ્ટી. જો ના બનાવી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હલ્દી એડ કરીશું. સાથે મીઠું એડ કરીશું. સાથે મરી પાવડર એડ કરીશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે આમચૂર પાવડર એડ કરીશું. આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. સાથે સિંગદાણાનો આપણે ભૂકો કર્યો એ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો એકદમ નવા ટેસ્ટમાં આપણું શાક પણ બનીને રેડી થઈ જાય છે. એકદમ વાર પણ નથી લાગતી. બોઇલ પોટેટો હોય તો સબ્જી બનતા બિલકુલ વાર નથી લાગતી. ધાણા એડ કરીશું લટસપ પ્રમાણમાં. સરસ રીતે મિક્સ કરી દઈશું બધું જ. તો રેડી છે આપણું એકદમ યુનિક સબ્જી, ગ્રીન સૂકી ભાજી. વાવ, તમે લુક્સ પણ જોઈ શકો છો અને ખાવામાં તો એટલું ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.